નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગોહિલ સુમિત આર્યદેવ કેમિકલ્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી પહોંચ્યા હતા કલસાર ગામે, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. જ્યાં એક આપણે પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આપણે આવ્યા હતા, તે તેમને આર્યદેવ કેમિકલ્સના ડાયફેનનો છંટકાવ કર્યો હતો. તો આપણે તેમને જ પૂછ્યું કે તમારું નામ બટુકભાઈ રવજીભાઈ, બરોબર? તો તેમને ડાયફેનનો છંટકાવ કર્યો હતો. તો આપણી સાથે એક ડીલર મિત્ર છે મિલન એગ્રો દામજીભાઈ. તો આપણે તેમને પણ પૂછીએ કે તેમને રિઝલ્ટ કેવું લાગ્યું. રિઝલ્ટ બહુ સારું છે સાહેબ. પહેલાં શરૂઆતમાં તમે આવ્યા અને મને ડેમોન્સ્ટ્રેશન માટે 2-3 બોટલો આપી. મેં જુદા જુદા ખેડૂતોને આપી અને પહેલાં તો રિઝલ્ટ ચેક કર્યા. મારી રીતે મેં પૂછ્યા ફોનથી. બટુકભાઈને મેં પહેલાં ફોન કરીને પૂછ્યું હતું 3 દિવસ પછી. તો એમને કીધું કે ના, રિઝલ્ટ સારું છે. આવ્યા તો એ દવા લેવા માટે જ તે, પણ એને બહુ કુકડ હતો એટલે એને મને કીધું બધા ચૂસ્યા મરે એવી દવા આપો. એટલે મેં એમને ડાયફેન આપ્યું, પણ છતાં એને મને એવું કીધું કે ભાઈ મરી જ જાય ને એમ. એટલે મેં પહેલાં એને ડેમો માટે એક પંપ આપ્યો, ફ્રી સેમ્પલ. તો એને એમાં રિઝલ્ટ સારું મળ્યું. એટલે એને અગાઉ એના પછી બધા આખા ખેતરમાં એને ડાયફેનનો છંટકાવ 35 ml લેખે કર્યો છે અને તમામ ચૂસ્યામાં મરી ગયા છે. અને એ પછીની આ જે 1-1 ફૂટની જે નવી કોળ કુણપ છે એ સારી છે. તો જનરલી ટૂંકમાં પ્રોડક્ટ જે ડાયફેન છે એ તમામ ચૂસ્યા માટે સારી પ્રોડક્ટ છે. આમાં આપણે છંટકાવ કર્યો એને કેટલા દિવસ થયા છે? 8 દિવસ. 8 દિવસ થયા છે. તમે જોઈ શકો છો કે આ કપાસની અંદર 8 દિવસ થયા છે. અત્યારે કોઈ પણ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત છે નહીં. અને કપાસ એકદમ તમે જોઈ શકો છો કે એકદમ કૂણો અને ઉપલી ફૂટ જે 1-1 ફૂટની કાઢી એ નવી એકદમ સારી નીકળી છે. થેન્ક યુ.